બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન મનહરભાઈ માત્રિયા દ્વારા ખેડૂતો અને વેપારીઓને જાહેર સૂચના આપવામાં આવી હતી। હવામાન વિભાગ દ્વારા આગામી 14 જૂનથી ભારેથી અતિભારે વરસાદની આગાહી હોવાને પગલે સૂચન કરાયું હતું। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જણસ લઈને આવતા તમામ ખેડૂતો પોતાની જણસીની સુરક્ષિત રાખે તે માટે સૂચન કરવામાં આવ્યું હતું। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં માલ આવ્યા બાદ શેડની અંદર રાખવો અને વેપારીએ પોતાના ગોડાઉનમાં માલ રાખવો તેમજ ખેડૂતોએ જણસની સાથે પ્લાસ્ટિકની પણ વ્યવસ્થા કરવાની સૂચના અપાઈ હતી। મનોહરભાઈ દામજીભાઈ માતરિયા, ચેરમેન એપીએમસી બોટાદ। આગામી 14 તારીખથી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવાને કારણે બોટાદ એપીએમસી મારફતે બધા જ વેપારીઓને, ખેડૂતોને જાણ કરવામાં આવી છે કે પોતે પોતાના વેપારીઓ ખેડૂતોને સૂચના આપે અને પોતે પોતાનો માલ જે માર્કેટની અંદર વેચવા લાવે એ તમામ પ્રકારની જણસીઓને ઢાંકીને લાવે, જેથી કરી વરસાદ શરૂ થાય તો જણસી બગડે નહીં એવી તમામ ખેડૂતોને સૂચના આપવામાં આવેલ છે।